અરે આ છોકરાઓએ પાછો દરવાજો ખુલ્લો રાખી દીધો. શું તમારા ઘરે પણ આવું થાય છે? ભારતીય પરિવારોમાં બાથરૂમનો દરવાજો બંધ રાખવાની પ્રથા ઊંડે સુધી વણાયેલી છે અને એવી માન્યતા છે કે જો આ દરવાજો ખુલ્લો રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ બાથરૂમ એ ગંદકી અને વિસર્જનનું સ્થાન છે. તો જ્યારે આપણે આ દરવાજો ખુલ્લો રાખીએ છીએ ત્યારે એ વિસર્જન સાથે જોડાયેલી નકારાત્મક ઉર્જા કે જેને આપણે દોષ કહીએ છીએ તે ઘરના મુખ્ય રહેણાંક વિસ્તારો, રસોડું, બેઠક ખંડ, પૂજાખંડ વગેરેમાં પ્રાણ ઉર્જા રહેલી છે તેને વિક્ષેપ કરે છે અને એને જ નકારાત્મકતા કહે છે. તો હવે વાત કરીએ વાસ્તવિકતાની. આ આધ્યાત્મિક નકારાત્મકતાને આધુનિક વિજ્ઞાન અને સ્વચ્છતાના તથ્યોનું મજબૂત સમર્થન મળે છે. સૌથી પ્રથમ અને સૌથી મોટો ખતરો છે જંતુઓનો ફેલાવો, કે જ્યારે આપણે ફ્લશ કરીએ છીએ ટોયલેટમાં ત્યારે તેની સાથે બેક્ટેરિયા અને વાયરસવાળા ટીપાથી એરોસોલ પ્લુમ હવામાં ભળે છે. જો આ બાથરૂમનો દરવાજો ખુલ્લો હોય તો આ બેક્ટેરિયા અને વાયરસ એ તમારા ઘરના વાતાવરણમાં સરળતાથી ભળી શકે છે અને બેડરૂમ કે ફર્નિચરની સપાટીઓ પર બેસી શકે છે. તો બાથરૂમનો દરવાજો બંધ કરવો એ સૌથી સરળ રક્ષા પ્રણાલી છે. બીજું મુખ્ય અને વ્યવહારુ કારણ છે રોગવાહક જીવો. તમારા બાથરૂમની ગટર વ્યવસ્થા એ મુખ્ય ડ્રેનેજ લાઇન સાથે જોડાયેલી હોય છે. આ લાઇન દ્વારા વંદા, ડ્રેનેજ ફ્લાય અને મુખ્યત્વે તો ઉંદર જેવા જીવો તમારા બાથરૂમમાં પ્રવેશ કરે છે. જ્યારે આપણે બાથરૂમના દરવાજા ખુલ્લા રાખીએ છીએ ત્યારે ગંદા ગટરના વાતાવરણમાં રહેલા જીવો વિના અવરોધે તમારા સ્વચ્છ લિવિંગ રૂમ અને રસોડામાં પ્રવેશ કરે છે. આ જીવોનો ઉપદ્રવ જ નકારાત્મકતા તરીકે ઓળખાતો સૌથી મોટો વાસ્તવિક ખતરો છે. તો આ કોઈ વડીલો દ્વારા અપાતી એક સલાહ નથી કે જે વર્ષોથી તમે સાંભળતા આવ્યા છો. તેની પાછળ એક ઊંડું વિજ્ઞાન રહ્યું છે અને જેને કારણે તમે તમારા ઘરમાં એક સ્વસ્થ, ખુશાલ અને તંદુરસ્તીભર્યું જીવન જીવી શકો એ માટેના તમારા વડીલો દ્વારા લીધેલા પગલાઓ છે. જો તમે આવી જ કોઈ બીજી તમારા ઘરની રિલેટેડ માન્યતાઓ માટે કંઈક પણ જાણવા ઈચ્છો છો તો જરૂરથી કમેન્ટ કરો.